જે આજે ફક્ત વલસાડ શહેર જ નહીં પણ વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે સવારની વાપીની અંદર અમે વાપીમાં જે અંડરપાસ છે અને સાથે સાથે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અનેક કરોડોના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. અને એમાં પણ આજે વલસાડ શહેરની અંદર જે અગત્યનો આ આરઓબી બ્રિજ જે આપણા વલસાડ સિટીનું ટ્રાફિકનું ભારણ છે તે બહુ હળવું કરવાનું છે. અને આ જ રીતે અમારી સરકાર, ચાહે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આપણા વલસાડ જિલ્લાના અને વલસાડ શહેરમાં સારામાં સારું વિકાસનું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરશું. વલસાડ જિલ્લામાં જ્યારે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ શહેરનો જે મુખ્ય કહી શકાય એવા બ્રિજનો એક માટો કે જે વસિયત તરફ જઈને પારનેરાને મળે છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. એમાં અમારા વિસ્તારના સાંસદ ધવલભાઈ અને બધા ધારાસભ્યો જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ બધા હાજર રહ્યા. જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ હાજર રહ્યા. અને સાથે સાથે દરેક વિકાસના કામો જે થઈ રહ્યા છે એનામાં દરેક લોકોએ જે રસ બતાવ્યો અને લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના માનનીય મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખાસ ધન્યવાદ આપ્યો. અને ખાસ કરીને વલસાડ તાલુકા માટે, શહેર માટે એક ખૂબ આનંદનો દિવસ છે કે ઘણા સમયથી લોકો સાથે અમારા સૌની બધાની જે ઇંતજારી હતી એ વલસાડ રેલવે ઓવરબ્રિજ આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આપણે એક ઓવરબ્રિજનું લોકાર્પણ આપણે કર્યું છે. આજે ખૂબ અગત્યનો ઓવરબ્રિજનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આજના જેમના હસ્તે લોકાર્પણ થયું છે એવા ગુજરાત સરકારના અને આપણા વલસાડ જિલ્લાનું ગૌરવ, આપણા વલસાડના ખાસ એવા આદરણીય કેબિનેટ મંત્રી, નાણાં અને શહેરી વિકાસ મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ